ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 51। भगवान પોતાના પ્યારા પરમહંસો અને ભક્તોની સાથે વિચરણ કરતા જૂનાગઢમાં આવ્યા છે। જૂનાગઢમાં છેલ્લે મહારાજે બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું છે જમવા માટે, પણ અસુર લોકો, જે દ્વેષી લોકો છે, એ ત્યાં બ્રાહ્મણો પાસે પહોંચી અને મહારાજ માટે નિંદાના શબ્દો કહી, ન કહેવાના વેણ કહી અને લોકોને ભગવાનના આપેલા આમંત્રણને ઠુકરાવી અને ત્યાં જમવા જવું નહીં, આવી રીતનું પંપ ભર્યા, આવી રીતના લોકોને ઉશ્કેર્યા। એટલે કોઈ બ્રાહ્મણો ત્યાં જમવા આવ્યા નહીં। મહારાજને તો કંઈ સંકોચ થયો નહીં, કંઈ દુઃખ થયું નહીં। ऐसे જાઓ, આપણા હરિભક્તોને જમવા બેસાડી દો। જે કંઈ બનાવ્યું હતું એ પોતાના પ્યારા પરમહંસોને હરિભક્તોને બધાને જમાડી દીધા। મહારાજ કે અમારે આ 84 થઈ ગઈ, બીજું હું। મહારાજ સુંદરિયાણા ગયા હતા, ત્યાં પણ એવું થયેલું। પોતાના પિતા હેમરાજ શાહ શેઠનું કારજ બંને દીકરાઓ વનાસાન પુંજાશાએ આખી નાયતને બોલાવી અને દાડો કરવા માટે આમંત્રણ આપ્યું। બધાય જમવા તો આવ્યા, પણ આ બે સહજાનંદી સિંહ હરિભગત બધાય પંક્તિમાં બેસી ગયા જમવા, પણ એમાં નાયતનો એક આગેવાન હશે ને, એ ઊભો થયો। વનાસાન પુંજાસાને કે આ કંઠી તું તોડી નાખ, ચાંદલો ભૂહી નાખ અને સત્સંગી મટી અને આપણા જૂના ધર્મમાં પાછો આવતો રહે, તો તારે ત્યાં બધાય જમવા બેસે। નહીંતર આમનમ પતરાવાળા ઉપરથી જમ્યા વગર ભૂખ્યા ઊભા થઈને વયા જાહે અને તારા બાપનો દાડો છે ને રખડી જાહે। બોલ। તે પેલાની કંઠી અંદર હતી ને, જે કોલરમાં, એ બહાર કાઢી કે હવે તો હું બહાર જ રાખીશ, હવે અંદર નહીં। તમારે પોહાય તો જમો અને ના પોહાય તો આ રોડ ધંધુકાનો ખુલ્લો જ છે, લ્યો। અને ધંધુકાની આખી નાચ તે દિવસે જમ્યા વગર વહી ગઈ, એમનેમ પીરસેલું પડ્યું રહ્યું। અને તે દિવસે મારતે ઘોડે મહારાજને સમાચાર આપ્યા અને મારતે ઘોડે મહારાજ પાછા સંતોને હરિભક્તોને લઈને આવ્યા। એ પીરસેલા પતરાવળા ઉપર બેહાડી દીધા, જમાડી દીધા। ત્યારે વનાસન પુંજાશાને મહારાજે કીધું કે તમારા બાપનો દાડો તો હવે સાચો થયો કે આ હરિભક્તો સંતો જમ્યા હો। આ પિતૃકર્મ છે ને, આખી નાયતને જમાડે, હગાવાલાને બધાને જમાડે, પણ ભગવાનને સાધુને ન જમાડે તો પાછું પોગતું નહીં હોય હો। કેમ લાગે તમને? હોય જ ને। એટલે તમે જો આ બિન સત્સંગી લોકો આવે ને તો એમ કે પેલા સંતોન મહારાજનો થાળ કરજો, પછી અમારા હગા જમશે। એમ નહીં ખબર છે હવે તો। હા, કોઈની તિથિ હોય, શ્રાદ્ધ હોય, પાંચમ હોય, બીજું ત્રીજું હોય, કંઈ પણ પિતૃઓ માટે હોય તો પેલા ભગવાનને સાધુને જમાડે।
કારણ કે એના મુખમાં જાય છે ને ત્યારે છેક ત્યાં જ્યાં હોય ત્યાં એને પહોંચી જાય છે. અને ભગવાનને સાધુ જમે એટલે એના આત્માના એટલો પુણ્યશાળી બને છે કે એ ભગવાનના ધામને પામી જાય છે. લ્યો, ભગવાનના ધામને પામી જાય છે. એના નામનો કણિકો એના પેટમાં ગયો ને. હા, સંત જમે ભેળો હું જમું રે, સંત ભમે કેળે હું ભમું રે. એક એક થોડું કઈ કોઈ કાંઈક એમની સેવા ભૂલે થઈ ગઈ હોય ને તોય ભગવાન એના ચોપડામાં લખી નાખે છે. બોલો, અજાણતામાં થઈ ગઈ હોય તોય. એક ડોશીમાં બરવાળા કે ગામ છે અને ત્યાં મજૂરી તરીકે મંદિરનું ગાર માટી કરવા પેલા લીપવા માટે ગયેલા. મફત નહીં, પૈસા લઈને લીપવા ગયા હતા. તો એ ડોશીમાનો અંતકાળ આવ્યો, ભગવાન એને તેડવા આવ્યા. ત્યારે ડોશીમા કે પણ હું તો તમારી ભગત નથી. ભલે ને પણ તે મારું મંદિર તો લીપ્યું ને, પણ એ મેં મફત નથી લીપ્યું, પૈસા લીધા છે. તોય પણ ભલે ને પૈસા લીધા તોય મંદિર તો મારું જ ને, કે બીજા કોઈનું. એટલે હું તમારા ગુના માફ કરીને ધામમાં લઈ જઈશ. લ્યો, આ મંદિરની સેવા, સંતોની સેવા. મહારાજ સંતોને ભક્તોને બધાને જમાડી દીધો ભાઈ. જ્યારે બ્રાહ્મણો જમવા ન આવ્યા ત્યારે હરિએ તે ભોજન હરિભક્તોના સંઘોને જમાડ્યું. પછી પ્રભુ પૂર બહાર આવ્યા. સંતોએ સહિત ત્યાં ઉતારો કર્યો નગરની બહાર. આંબલીઓના, વડલાના, પીપળાના મોટા ઘટાદાર ઝાડ હોય ને, મહારાજને ન્યા મજા આવતી. વસ્તી કરતા ખુલ્લામાં, બગીચામાં, વનમાં, આવી વનરાઈમાં ઉતારો કરવાની મજા આવતી, ભજન કરવાની મજા આવતી. સુંદર મજાનો સુગંધી ઠંડો પવન વાતો હોય અને પક્ષીઓ કલરવ કરતા હોય, બાજુમાં નદી ખળખળ વહેતી હોય અને ઈ ચોખ્ખી હવા હોય, વાતાવરણ પવિત્ર હોય. ને તમે આંખ બંધ કરો ને એટલે ભગવાન જ સાંભળે હો, વિષય નો સાંભળે પછી. પણ અત્યારે હવે બધાને આવા બધા આ કોન્ક્રીટના જંગલમાં મજા આવે છે. હવે ત્યાં દેકારો થતો હોય, ઘોંઘાટ ઘોંઘાટ ઘોંઘાટ. પછી કે મન કેમ ભગવાનમાં લાગતો નથી? પણ તું ક્યાં બેઠો છો જોત ખરો? ક્યાંથી ભગવાનમાં મન લાગે? ભટક્યા જ કરે, ભટક્યા જ કરે, ભટક્યા જ કરે. ભોગ ભૂમિ તો એવી છે ને ભાઈ. અને પવિત્રતા હોય, આમ ખુલ્લી જગ્યા હોય, સરસ મજાનું મોટું હોય. પણ અત્યારે બધાને ત્યાં વ્યવસ્થા ત્યાંય જોઈએ છે કે લાઇટ હોવી જોઈએ ને, પંખો હોવો જોઈએ ને, એસી હોવું જોઈએ ને, ખાવાનું હોવું જોઈએ ને. ખાવામાં પાછું આવું જ હોવું જોઈએ, એમાંય પાછું ડાઇનિંગ ને ટેબલ હોવું જોઈએ. લ્યો, હવે તો ખબર નહીં ભજન કરવા જાય કે પર્યટનમાં જાય છે. આવું છે. ભગવાન ઉતારો કર્યો ખુલ્લામાં પૂરની બહારો. પરદેશી સતસંગી સબહી નિજ નિજ પુર પ્રત્યે ગયે તબહી. સંતન કુ કહે શ્રી મહારાજા, જાહુ જન ઉપદેશન કાજા. પછી બહાર ગામથી આવેલા બધા સત્સંગીઓ હતા સોરઠના, એ બધાને મહારાજે પોતપોતાના ગામમાં જવા પ્રત્યે આજ્ઞા કરી. ત્યારે મહારાજે સંતોને પછી કહ્યું કે હવે તમે લોકોને ઉપદેશ કરવા માટે ભિન્ન ભિન્ન પ્રદેશમાં જાઓ, અલગ અલગ દેશમાં જાઓ. કોઈ સોરઠમાં જાઓ, કોઈ હાલારમાં જાઓ, કોઈ ઝાલાવાડમાં જાઓ, કોઈ નાઘેરમાં જાઓ, કોઈ બાબરિયાવાડમાં જાઓ, કોઈ ગીરમાં જાઓ. હા, અલગ અલગ પ્રદેશની અંદર સંતોને વિચરણ કરવા માટે આજ્ઞા આપી. શ્રી હરિ વચને સંત વસુધા में विचरण चले, आई असुर अनंत किए उपद्रव संत को, किए ઉપદ્રવ સંત કો. મહારાજે સંતોને આજ્ઞા આપી એટલે સંતો મહારાજની આજ્ઞાને મસ્તકે ચડાવી પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા. અલગ અલગ દેશમાં, અલગ અલગ નગરમાં, અલગ અલગ ગામમાં, અલગ અલગ નેહમાં ઘેરે ઘેર સભાઓ મીંડા કરવા. પણ ઘટના ઘટી એ સમય દરમિયાન અનેક અસુરોએ આવીને સંતોને ઉપદ્રવ કરવાનું શરૂ કર્યું. લ્યો, આવું છે ભાઈ. આ બાજુ સારું કામ કરવા નીકળે ને ત્યાં હામાં આ લોકો પડવા.
જ્યાં જઈને પાછળ પાછળ જાય. બોલો પેલા ભક્તિ દેવી ધર્મપિતા હવે બિચારા હાવ નિર્દોષ ભગવાનના ભક્ત પરમ એકાંતિક, કોઈને નડે નહીં, કોઈના વિશે ખરાબ ઈચ્છે નહીં, કોઈનું બુરું થાય એવું સંકલ્પ ન કરે. વી ધર્મ ભક્તિની વાહે પડી ગયા અસુરો. બોલો ઘરનું બધું લૂંટી લીધું, ગાય લઈ લીધી, કપડા લઈ લીધા, વાસણ બધા લઈ લીધા, હાવ દાણો ખાવા ત્રણ દી સુધી અનાજ ન મળે. આવી દશા કોને થઈ હતી? કોની વાત કરું છું? આ હે ધર્મદેવ ભક્તિ માતાની. ઈ કોણ હતા? ભગવાનના મા બાપ. એને આ દશા થઈ. થીંગડા ભેગા કરે, કપડાના કટકા ને હાંધે ત્યારે તો હાડી બને એવી ભક્તિ માતાની દશા થઈ. પોક મૂકી એક દિવસ તો ધર્મ પિતા એવા દોડતા શું થયું? તારે કે ઘરમાં કાંઈ નથી. તો એમાં શું થઈ ગયું? એમાં રડવાનું થોડું હોય? તો કે ના ના મને કાંઈ વાંધો નથી, પણ તમારી સેવા છે નથી કરવું. તમે મારા પતિ છો, હું પતિવ્રતા નારી છું, ને ઘરમાં મારો પતિ ભૂખ્યો હોય, હાલો તમે સહન કરી લો કદાચ, પણ આગંતુક આવે, કોક આવે, અતિથિ આવે, કોઈ પણ ભિક્ષા માગવા આવે, એને હું દેવું મારે? અને જો આંગણેથી અતિથિ ભૂખ્યો જાય કે એના વિના દાણા વગર જાય તો મારા પતિની આબરૂ શું? આ દશા છે. હું મારા દુઃખે નહીં, તમારા દુઃખે રડું છું. બોલો એક દીકરાનું ભરણ પોષણ કરી નહોતા હકતા અને એને મામાને ઘેરે મૂકીએ એવા. બોલો કોણ? રામ પ્રતાપજી. એને મામાને ઘેરે મૂકી આવ્યા કે હા ભાઈ આ મારાથી હચવાય નહીં, ઘરમાં કાંઈ છે જ નહીં. તે પછી ન્યાથી ઉપડા તે કાશી ગયા. બોલો પેલા તો અયોધ્યા ગયા, તો ન્યા પાછળ પાછળ આવ્યા અસુરો. બોલો ન્યા દુઃખ મીંડા દેવા, ન્યા જેમ ફાવે મીંડા અપમાન કરવા, ગાળો દેવા, મારવા, લૂંટવા. કે ન્યાથી કાશી ગયા, તે કાશી પાછળ પાછળ ગયા આ લોકો. વિચાર તો કરો. ન્યાય પાછળ અસુરો થયા. ન્યાથી પછી પ્રયાગમાં આવ્યા. પ્રયાગમાં કઈક બધી શાંતિ થાય, તીર્થ ક્ષેત્ર છે, ગંગામાં સ્નાન કરીએ, પ્રભુ કઈક કૃપા કરે ને વળી હારા દાડા આવે. સારું થયું, ભગવાનની ઈચ્છા છે કઈક. તે ત્યાં રામાનંદ સ્વામી મળી ગયા. હા સદગુરુ સમ્રાટ વિચરણ કરતા કરતા શિષ્ય મંડળ સાથે ત્યાં પધારેલા અને એમાંના દર્શન થઈ ગયા. અને પછી રામાનંદ સ્વામી એમને બંનેને કંઠી પહેરાવીને પોતાના શિષ્ય કર્યા અને પછી આશીર્વાદ દીધા. ચિંતા ન કરતા, દુઃખના દાડા થોડાક દિવસ હોય, સમજ્યા? થોડાક હોય નહીં, લાંબા લાગે. તમે જો દુઃખ છે ને થોડું હોય ને તો લાંબુ લાગે મારું, કે આ ક્યારે જાય. અને સુખના દાડા છે ને જાજા હોય ને તો ઓછા લાગે. બસ પતી ગયું, હવે તું પણ 5 વર્ષથી ભોગવે છે, હવે તો છૂટો થા. તો કે બસ એમ થાય. સુખના દાડા નાના લાગે ને દુઃખના દાડા મોટા લાગે. આવી દશા ભગવાનના મા બાપની થઈ હતી. લ્યો કૃષ્ણ જેને ત્યાં જન્મા એના મા બાપની કેવી દુર્દશા. 11 વર્ષ સુધી જેલમાં પૂરી દીધા. કઈ વાંક? તો આપણા ઉપર થોડું ઘણું આવે તો હું હોય કરવાનું એમાં. આ તો કઈક સેજ થાય એટલે આ ભગુ પ્રભુ તમારી માળા કઈ હદી નહીં એમ. લ્યો દુઃખ તો માણસને ચોખ્ખા કરવા માટે હોય છે. દુઃખ આવ્યા વગરનો માણસ ઘડાતો જ નથી. ટપલા ખાધા વગર કઈ થોડો ઘડો બને? હે હથોડા ખાધા વગર કઈ થોડું ફર્નિચર બને? કઈ થોડું કઈ. એ તો થોડાક ટપલા ખાય, દુઃખ આવે, વિઘ્નો આવે. ગુરુજી એક દિવસ કહેતા હતા, કંડારીમાં હતો, ઈંડોળે હિચકતા હતા ને બેટ ઉભો હતો બાજુ. મને કે કઈક તકલીફ આવે નહીં, મુશ્કેલી આવે નહીં, વિઘ્ન આવે નહીં, અને એ કામ કરવા જઈએ તો એ કામ કર્યું જ ન કહેવાય. મને મજા જ ન આવે. એ કામ સારું કરવા ધારો એમાં વિઘ્ન આવવું જ જોઈએ, વિરોધ થવો જ જોઈએ, તો જ કામ કરવાની મજા આવે. લ્યો અને આપણી કેવી સમજણ? હાવ સરળતાથી થઈ જવું જોઈએ, કોઈ વિઘ્ન આવે જ નહીં. પાછા કોઈ વિઘ્ન આવે નહીં તો હાથ જોડીએ ભગવાનને, પ્રભુ તારી દયા હો કાંઈ વિઘ્ન ન આવ્યું. વિઘ્ન સારું નથી હો, પચાવતા આવડે એને આવડે, આ મોટાની વાત છે. હા નહીતર પાછો આપણો રસ્તો ફંટાઈ જાય આમાં. તો એક તો સહન કરવાની શક્તિ હોય નહીં, પછી ભગવાનને પ્રાર્થના કરે તારે જે દુઃખ દેવું હોય દે. કેમ દે? પેલા તું પાત્ર બની જા.
હા, એવું મજબૂત બની જાય, હિંમતવાન બની જાય, તાકાતવાન બની જાય. પછી ભગવાન કે હવે તારી માથે જો કરું એ ભૂખે મારું, ભોયે હુવાળું, તનથી ઉઘાડું ખાલ. પછી જો તું ડગે નહીં ને તો પછી કરી દઉં ન્યાલ. આ સંતોને જો દુઃખ આવ્યું. સંતોને લોકો, અસુર લોકો ઉપદ્રવ કરવા લાગ્યા. હા, પાછળ પાછળ જાય, લોકોને ભરમાવે, ખોટે માર્ગે ચડાવે, સંતોની નિંદા ટીકા કરે, સંતોની વસ્તુ બધું લઈ લે, વાતો કરતા હોય ન્યા જઈને મીંડે ગાળો જેમ તેમ બોલવાનું, અપમાન કરવાનું, બારની બહાર કાઢી મૂકે, બધું તોડી નાખે, લૂંટી લે, આવું કરવા લાગ્યા. मिल के खला संतन को मारे, माळा कंठी तोरी ડારે. આજથી 200 વર્ષ પહેલા તમે વિચારો, એ વખતે ક્યાં ટેકનોલોજી ને આ બધું હતું? કાંઈ હતું? અને તોય તમે જો આવી રીતનો ઉપદ્રવ હતો એ વખતે. અત્યારે તો આ મારું તારું અહમ મમત્વ સત્તા સંપત્તિમાં લોકો હેરાન કરે, એમાં શું નવાય? હે ભાઈ, એમાં શું નવાય? કરે જ. હે, એમાં કઈ દુઃખ લગાડવાની જરૂર? એ વખતે કાંઈ નહોતું, પોતપોતાનું રડી ખાતા બધાય, અને તોય પાછળ પડી જતા, અને તોય સંતોષ સહન કરી લેતા. બોલો હવે કંઠી ન્યાયને શું પ્રોબ્લેમ? ત્યાં તો બધા ભારતમાં તો પહેલેથી જ એવું છે, કોઈને જ્યાં જ્યાં મન માને એને ભજે. કોઈને માતાજી ગમે તો માતાજીને ભજે, કોઈ હનુમાનજી ગમે તો હનુમાનજીને ભજે, કોઈ રામ ભાવે તો રામને ભજે, કોઈ કૃષ્ણ ભાવે તો કૃષ્ણને ભજે, સ્વામિનારાયણ ગમે તો સ્વામિનારાયણને ભજે. વાત કરવામાં ક્યાં વાંધો છે ભાઈ? લેવું ના લેવું તો તમારા ઉપર છે ને ભાઈ. અને તોય તમે એને કેમ ભજો? તમે એને ભજવા જ ના જોઈએ. હું કહું એને જ ભજો તમે. લ્યો, એ દાદાગીરીથી પાછું, એમ સમજણથી સમજાવે તો વાંધો નહીં, પણ દાદાગીરીથી તોય બધું સહન સંતો કરતા હો, ઉકારો ન કરતા, એમ નામ નીચું જોઈને હાયલા જતા. કહે કાહી કો ભેખ હમારા, રાખત હો તુમ રહી હમ ન્યારા. બધાય ખળ વિરોધીઓ ભેગા મળી આપણા સંતોને મારતા, વળી માળાને કંઠી તોડી નાખતા. સંતોને કહેતા, તમે ગાળો બોલતા નથી, વ્યસન ને સ્ત્રી ધનનો પ્રસંગ રાખતા નથી, આમ ઘણી બાબતોમાં તમે અમારાથી અલગ પડો છો, છતાં અમારા જેવો વેશ કેમ રાખો છો? લે, હવે આ ગળા નીચે વાત ઉતરે. તમે શું નથી કરતા? તમે ગાળો નથી બોલતા, તમે વ્યસન નથી કરતા, અને તમે સ્ત્રીઓ સાથે વાતો નથી કરતા. લ્યો, એનો પ્રસંગ નથી રાખતા, માટે તમે અમારાથી અલગ છો. અમે શું કરીએ છીએ? ગાળો બોલીએ છીએ, બીજું વ્યસન કરીએ છીએ, તમાકુ, ગાંજો, ભાંગ, બીડી, આ બધું જ. અને તમે એ કઈ કરતા નથી. અમે સ્ત્રીઓનો પ્રસંગ રાખીએ છીએ, ભેગા રાખીએ છીએ, સેવા કરાવીએ છીએ, બધું કરીએ છીએ, તમે એ કઈ કરતા નથી. તો તમે ભગવા કપડા કેમ પહેર્યા છે? અમારી જેવો વેશ તમે કેમ રાખ્યો છો? લે આ લે. એટલે એનો અર્થ હું? નહીં, આવું પહેરે ઈ જ આ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. કેટલી વિપરીત ભાવના, કેટલો કળિયુગ, કેટલો અધર્મ. ભગવા પહેરે એટલે બધી પરમિશન મળી જાય ને, બધું જ કરી શકાય. હા, 9 દિવસ નર્મદામાં નાયા, ખાધા ખીર ને ખાંડ, અમે જાતના ભાંડ. લ્યો, આવું સમજણ હતી, આવું હતું બધું અજ્ઞાનતા. ગ્રહસ્થ હોય ને એને તો લાજ શરમ બધું આડું આવે. હગાવાલાને બીજા ત્રીજાને છોકરા દીકરા દીકરીઓને પરણાવવાની હોય, વળી કંઈક હા કંઈક જગતમાં કંઈક ખોટી વાતો થાય તો આખી જિંદગી દુઃખી થાય. અને આમને નહીં નાવાનું, નહીં નીચોવાનું,
હવે ઉલાળ્યો કરીને આ ન ફાવ્યું બીજે, બીજે ન ફાવ્યું ત્રીજે, ત્રીજે ન ફાવ્યું ચોથે. આવું હતું. અને આ સંતો આપણા તમે જો તો ખરા, કોઈ ગાળ ન બોલે, કોઈનું બુરું ઈચ્છે નહીં, મારે તો એનું હિત ઈચ્છે. અને ઈ તો આ લોકોને ખબર હતી પાછી. જે અધર્મી પાપી હતા એમને આપણા સંતોની ખબર કે આ સ્વામિનારાયણના સંતો કોઈથી ગાળ ન બોલે, કોઈનું ભૂંડું ન કરે. આપણું સંત મંડળ હાલ્યું જતું તો આમ કચ્છના માર્ગે કમઢિયા ગામ છે, ત્યાંના જસા કામડિયા પાપના પહાડ મૃગિયા કરવા ઘોડા ઉપર સવાર થઈને લોઢાનો કોરડો કેડે પહેરેલો અને મારતે ઘોડે એક હરણની પાછળ થયો. હરણ ભાગ્યો આગળ અને આ પાછળ ઘોડો લઈને એને મારવા જાય. એમાં રસ્તામાં જે રસ્તામાં પેલું હરણ હાલ્યું આમ દોડતું હતું ને એ રસ્તામાં આપણા સંતો હાલ્યા જતા હતા. એ સંતોના ભગવા કપડા જોયા ને હરણ ભડક્યું ને વાડ કૂદીને વયું ગયું. અને પેલાનો મગજ ગયો શિકારીનો, આને લઈને આવડું હરણ મારું છટકી ગયું. તે જે નીચે ઉતરો ને કેડેથી લોઢાનો કોરડો છૂટો કરી અને મેડો જીકવા આવો સંતોને. વાહામાં ભરોડા પાડી દીધા. સંતો એક જ શબ્દ બોલતા, એક જ મંત્ર બોલતા, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. એટલા માયરા લોહી લુહાણ કરી દીધા. સાધુડાઓ, તમારે લીધે, તમારા કારણે મારો શિકાર છૂટી ગયો. જેમ ફાવે એમ ગાળો દીધી, ન મારવાનો માર માર્યો ને એવું કર્યું. પછી આમ પાછો ફરી થાક્યો મારી મારીને, એટલે પાછો ફરીને જ્યાં ઘોડા ઉપર બેહવા જાય ત્યાં સંતોએ આમ પાછું વળીને જોયું, ભાઈ તમે તમારું કામ કરી લીધું હોય તો અમારી એક હિતની વાત જરા સાંભળતા જશો. હિતની વાત કેવી? તમારું ભલું થાય એવી એક વાત મારે કરવી છે. અને ત્યાં સાધુને આટલા માર્યા, ઓકારો ન કર્યો, સામે ગાળ ન દીધી, આંખો ન કાઢી, કઈ બદલો ન વાળ્યો અને કઈ બોલ્યા નહીં, અને છતાંય એ મારું હિત ઈચ્છે છે. આ કયા પ્રકારના સાધુ છે? પાછો વળી ગયો. બોલો, ઉભો રહી ગયો. ન્યા સંતો પાસે ગયા. શું કેવું છે તમારે? હજી કઈ બીજા નાના સંતો તો નહીં બી ગયા કે બાપજી ગુરુ હતા મોટા સંત, એને કે સ્વામી હવે જીવતા રહેવા દો, આમનામ હવે હાજા થઈ જઈશું 6 મહિને, પણ આવડો હવે ફરી પાછું તમે એને હિત કરવા જાઓ ને આવડો મારશે ને તો એની મારી નાખશે. તો કે ના ના, એવું નહીં. કોઈ પણ જીવને આપણી ફરજ છે, આપણો ધર્મ છે, હિતની વાત કરવી જોઈએ. હા, આમનામ તો કેટલા નિર્દોષને મારશે. આ સંત એની પાસે ગયા. ત્યાં પાસે રહીને, ભાઈ એક વાત કરવી છે તો સાંભળીશ તો. બોલો કે કયો કયો, હું કેવું છું? એ કે આ પોતાની વાત ન કરી, આ હરણા અને આ પાડા ને આ સસલા ને આ બધું નિર્દોષ, એને આપણું કાંઈ બગાડ્યું નથી, તો એને મારવાથી આપણને શું ફાયદો? અને આગળ શું છે એ તમને ખબર છે? આ લેખા જોખા, આ કર્મ ક્યારે ભોગવી લઈશું? આ પાપ કર્મ છે એ ક્યારે ભોગવા હે? આનો ક્યારે અંત આવશે? અને આ કેટલું બધું ભાઈ, ભગવાને માણસનો જન્મ આપ્યો છે, ભગવાને અન્ન આપ્યું છે, ભગવાને આટલી બધી આપણે માટે આ હવા ઉજાસ આ બધી વ્યવસ્થા કરી છે. ખાવાનું કેટલું મળે છે, શાકભાજી છે, અન્ન છે, પાણી છે, આ બધું છે. આ માંસાહાર અને આ નિર્દોષ પ્રાણીની હત્યા કરે, તમે વિચાર કરો. પેલાને શબ્દો લાગી ગયા, ઓહો, આ તો પાપ મેં આખી જિંદગી કર્યું. આનું કર્મ ભોગવવું પડે, જમપુરી છે ભાઈ, પાર નહીં આવે આનો. દેવા તો પડે છે અંતે હવને નડે, કર્મના બદલા દેવા પડે છે. આ બધા પશુ રાહ જોઈને બેસ્યો. અને ત્યારે પેલાની શબ્દો લાગી ગયા, પગમાં પડી ગયા, હાથ જોડી ગયા, બાપજી મેં આ એક નહીં, આવા તો અનંત પાપ કર્યા છે, હવે મારે શું કરવું? તમે મને આ પાપમાંથી છોડાવો,
જમપુરીમાંથી છોડાવો, મારે હવે આ આજથી હરામ છે, પણ હવે આનું હું કરી નાખ્યું છે એનું હું. અને ત્યારે સ્વામી કે જાગ્યા ત્યારથી સવાર એ કંઠી કાઢી જોડીમાંથી ગળામાં નાખી, આજથી પણ જીવ પ્રાણી માત્રને મારવાનું તારે બાધા છે, કોઈની હિંસા કરીશ નહીં. આ 5 માળા લે, આ માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા જપજે, ભગવાન તારું કલ્યાણ કરશે. કોઈ પણ જીવની હત્યા ન કરતો, બસ દયા રાખજે. અને એ લાગી ગયા શબ્દો. અને એ કમઢિયાના કાયાભાઈ, સોરી જસા કામડિયા, સોરી હા જસા કામડિયા, એવા હરિભગત થઈ ગયા, એકાંતિક મુક્ત થઈ ગયા. બોલો, આમ સંતો કરતા, આવી રીતનું સહન કરીને સત્સંગ કરાવતા. આપણે તો બધી ફેસિલિટી હોય તોય આપણે પછી આવજો જાઓ, હમણાં ટાઈમ નથી, હમણાં ટાઈમ નથી. અને આપણે કહીએ ને હાવ હાવ નવરા છીએ તો કે મને ટાઈમ નથી. એટલે સંતો અહીં નવરા બેઠા છે, થોડી વાર કથા સાંભળવા આવો તો કે મને ટાઈમ નથી. હવે એને ટાઈમ હોય તો પછી અમે કહીએ કે અમને ટાઈમ નથી. હવે આમાં ક્યાં સત્સંગ કરવો, કેમ કરવો? અને આ સંતો જાતા, માર ખાતા, ગાળો લોકો દેતા, તો એ બધું સહન કરતા. આ લોકો કે છે આ બધું અમે કરીએ, તમે કઈ કરો નહીં અધર્મ, તો પછી અમારા જેવા કપડા કેમ તમે પહેરો છો? લે, બદલી નાખો તમારો વેશ. गांजा भांग की निंदा गाओ, कली में क्यों पाखंड चलाओ, भूती डारी अरु भरमाई, शिष्य हमारे लिए छिनाई. તમે સ્વામિનારાયણના સાધુઓ ગાંજો ભાંગ પીવાની નિંદા કરીને કળિયુગમાં પાખંડ કેમ ચલાવો છો? લે, તમે પીવાનું કયો તો એ સાચું, અને તમે કોઈકને પીવાની ના પાડો એટલે તમે પાખંડ કરો છો. કળિયુગનો ધર્મ છે આ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્ય પ્રયચ્છતિ. આ પાંદડું એટલે તમાકાનું ગાંજાનું પાંદડાની વાત છે, એમ કે સમજાવે, ઊંધું સમજાવે. બોલો, હા, અર્થના અનર્થ કરી લોકોને વ્યસનને માર્ગે ચડાવે. આ તો ધર્મ કહેવાય ભાઈ. ભાંગ તો શિવજીએ પીધી હતી, આપણે જ પીવાય જ ને, તો જ પીધી હોય ને. લ્યો, હું બાકી રે? શિવજીએ લે ને ભાઈ, ઝેરે પીધું તું, શિવજીએ ઝેરે પીધું તું ને. એટલે કે છે તમે પાખંડ કરો છો, તમે છે ને આ બધા વ્યસનની નિંદા કરો છો, કળિયુગમાં પાખંડ ચલાવો છો તમે. લ્યો, માટે તમે કંઈક ભૂરકી નાખી, મંત્ર પ્રયોગ કરી અથવા તો વાતો વડે ભરમાવીને અમારા શિષ્યોને છીનવી લો છો. એને ખબર નથી કે આની મુમુક્ષુતાઓ બધી તમે મારી નાખી છે, એમ નથી ખબર એને. પણ અંદર આત્મા તો મુમુક્ષુ છે. પણ એને જો હારો સંગ મળશે ને, આ એક પાણીની લહેર આવશે ને, ખાર બધો ધોવાઈ જાહે અને પછી મબલક પાક ઉતરશે. એને ખબર છે, જ્યાં સુધી ખાર ભૂમિ હોય ત્યાં સુધી એમાં કાંઈ ઉગે, પણ ખાર ધોવાઈ જાય પછી પછી થાય. એમ આને કુસંગ અડી ગયો એટલે લોકોને એવું ભરમાવે. પણ લોકોને જ્યારે સાચા સાધુ મળે ને, સાચી વાત કરે ને, ત્યારે પેલો કુસંગ બધો નીકળી જાય, નિર્વ્યસની થઈ જાય, ભગવાનને માર્ગે ચડી જાય. એટલે પેલા વ્યસની લોકો ન ગમે આ બધું. તારો અમારા ભાંગ ગાંજાને બધું, કાલી રોટી ધોળી દાળ બધું, આ બધું બંધ કરાવ્યું. કારણ કે પેલા શિષ્યો એની પાસે જાતા, જે માગે તે આપતા, એ બધું બંધ થઈ ગયું. એટલે પીડા ઉપડે કે નહીં? દુઃખ થાય કે નહીં? અમારા કોળા કડાકા મીંડા થવા માટે તમે બધા ખોટા બધું બંધ કરો. અમારા શિષ્યો તમારા બાજુ વળવા લાગ્યા. કઈ સંતો થોડા કઈ આમ તલવારની અણી બગતાઈને કહેતા કે ભગત થા, એમ કહેતા હતા? ચપ્પુ બતાવીને કહેતા હતા? બંદૂક બતાવીને કહેતા હતા? સંતો તો પ્રેમથી ભગવાનની વાતો કરતા. હા, ઉપદેશ આપતા, જીવને જગાડતા, સાચા માર્ગે સાચી દિશામાં વાળતા, પ્રેમથી વાતો કરતા, સમજાવતા, અને લોકો સમજી જતા. કારણ કે વર્તન સહિતની વાતો હતી ને, એટલે જીવના હૃદયમાં ઉતરી જતી. અને પછી ઉતરી જાય ને પછી તો પેલા વજીભાઈ હતા, વજીભાઈ, ટાઈમ છે થોડો કહી દો વાત. વિજાપુરના વજીભાઈ, ઉત્તર ગુજરાતમાં સથવારા જ્ઞાતિમાં વજીભાઈ. એમના પતિનું નામ પ્રાગજી કરીને હતું.
સથવારા જ્ઞાતિ નતા, સથવારા આવું બધું શાકભાજી ને બીજું ત્રીજું કંઈક કરીને ગુજરાન ચલાવતા, કંઈક ઘર નાનું મોટું કામ. હવે એને ઘેરે આવું બધું હાલતું, જે આવે તે ખપે ને બાવો બેઠો જપે, જે આવે જી માગે બધાને આપે. આમ બહુ મુમુક્ષુ ને બહુ ઉદાર, ભેખમાં ભગવાન એનો આટલો જ મંત્ર. શું? આવું ભગવું કપડું જોવે એટલે બધાને ઘેરે ઉતારા આપે, સીધા સામાન આપે, માગે તે આપે. પછી બીડી પીતા હોય તો બીડી આપે, તમાકુ ખાતા હોય તમાકુ આપે, ગાંજો પીતા હોય ગાંજો લાવી આપે. આપણે તો ભેખમાં ભગવાન, આપણે માગે અને ભાઈ અનાદર ન કરાય, જે માગે તે દેવાનું, એ આપણી સેવા. હા, એમાં ભગવાન રાજી થાય. આવી સમજણ હતી એમની. બોલો, જે માગે તે આપતા. પછી એક દિવસ એને ત્યાં આપણા સંતો ભાઈ રામદાસ સ્વામી પધાર્યા. ફરતા ફરતા ગયા, ઉત્તર ગુજરાતમાં વિચરણ કરતા કરતા વિજાપુર ગયા, અને ત્યાં કોકને પૂછ્યું કે ભાઈ આપણા અહીંયા કઈ સંતોને રાત રોકાવા એવી જગ્યા? તો કે કઈ ધર્મશાળા કે એવું નથી, મંદિર મંદિર કાંઈ નથી, પણ એક ઘર છે કે ત્યાં બધાનો આદર થાય છે, બધાને રાખે છે, જે માગે તે આપે છે, ને બહુ ઉદાર છે, માટે ન્યા જાઓ, તમારું થઈ રહે બધું. આ સંતો ત્યાં ગયા, ખખડાવી બારણું, ત્યાં તો ખોલ્યું. હા, એના ધણીએ, ઓહો હો હો, અમારે ત્યાં ભગવાન પધાર્યા, પધારો પધારો પધારો. એ ખાટલા ઢાળ્યા. સંતો કે ભાઈ ખાટલે અમે નહીં બેહીએ, નીચે બેહી જઈશું. હારું હારું, કઈ વાંધો નહીં, હાલો લાવો, શું જોઈએ તમારે બોલો? હાલો, લોટ જોઈએ, ગોળ જોઈએ, ખાંડ જોઈએ, ઘી જોઈએ, શું જોઈએ? તો કાંઈ જોઈએ નહીં, હાંજ પડી ભજન કરીને હોઈ જઈશું હમણાં. અમે એક ટાઈમ જમીએ, એ ભિક્ષા માગીને ખાઈને પછી બસ પૂરું થઈ ગયું. હવે આવતીકાલ બપોરે ત્યાં સુધી અમે સવારે જ નીકળી જાવ ને ખાલી રાત રોકાવું છે. અરે એમ કઈ હાલે કે કંઈક બીજું ગમે તે માગો, કે તમારે શું જોઈએ બોલો? બીડી જોઈએ, ગાંજો જોઈએ, અફીણ જોઈએ, શું જોઈએ બોલો? હા, સામેથી જ, કારણ એને બધી ખબર હતી કે આમાં આમ જ હોય, અને આપણે આપવું આપણી ફરજ, આપણો ધર્મ, એટલે આપતા, ધર્મ સમજીને આપતા. આ કે ભાઈ તમે એ બધું કરતા હોય તો અમે છોડાવવા આવીએ, અમે કઈ એવું થોડું પીએ? ભાઈ અમે સ્વામિનારાયણના સંતો છીએ, સ્ત્રીધનના ત્યાગી છીએ. તે વજીભાઈ દોડતા દોડતા પગે લાગવા આવતા હતા, સમજ્યા? કે ચરણ સ્પર્શ કરી લો મહાત્માનો. હા, આપણને બહુ ભગવાન નામમાં હે પુણ્ય થાય બહુ મોટું, આપણે એનો ચરણ સ્પર્શ કરી લઈએ એટલે પાવન થઈ જઈએ. તે સંતો તો ઊભા થઈને ફળિયામાં આવતા રહ્યા, કે કેમ ભાઈગા? તારે કે આ તમારા ઘરના ને કયો અંદર ઘરમાં રહે, અહીં સંતો પાસે ન અવાય, અમારે ઉપવાસ પડે, અમે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખીએ છીએ. હે, વજીભાઈ ને આંખો પોળી થઈ ગઈ કે આ પહેલી વાર સાધુ જોઈએ આવા. કઈ વ્યસન કરે નહીં, કઈ ખાવાનું માગે નહીં, કઈ સ્ત્રીઓને યારે બોલે નહીં, પાસે આવવા દે નહીં. આવા સાધુ જગતમાં પહેલી વાર આ જિંદગીમાં જોયા. સારું કઈક છે. પછી સંતો કે હવે તો એક કામ કરી, હવે તમારે કઈ બીજી કઈ આરતી કરી, થોડી વાર ધૂન કીર્તન કર્યા, પછી ચેષ્ટાઓ કરી, પછી સંતો કે હવે થોડી વાર તમને ટાઈમ હોય તો ભગવાનની વાતો કરીએ. પેલા તો બેહી ગયા. વજીભાઈ ઓરડામાં બેઠા, આ એની સામે બેઠા એના ધણી, અને સંતો આ બે ત્રણ સંતો ને આ એકલા, અને તોય જાણે લાખ માણા બેઠું હોય ને એમ વાતો કરે. પુરુષોત્તમ પણાની પ્રગટપણાની એવી વાતો કરી, એવી વાતો કરી. અને આ તો સબીજ વાતો, એમાંય આવા ભાઈ રામદાસ સ્વામી જેવા ભગવાન જેવા સાધુ બોલે, પછી કઈ બાકી રે? એના અંતર વિંધી નાખ્યા, અંતર વિંધી નાખ્યું. બોલો, સત્સંગી થઈ ગયા. બોલો, હરિભગત થઈ ગયા, કંઠી પહેરી લીધી પુરુષોત્તમની, એવી નિષ્ઠા પરિપક્વ હૃદયમાં પાકી થઈ ગઈ. ભગવાન તો એક સ્વામિનારાયણ. હા હા. અને આ સંત કેવું વચનામૃતમાં મહારાજે કીધું, કાર્યાણીના બીજામાં, આ મહારાજ વિના બીજો ભગવાન નહીં, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નહીં. પાકું થઈ ગયું. પછી તો સંતોએ વિદાય થયા, પણ હવે નક્કી કરી નાખ્યું કે હવે જે કઈ તાગડ ધીના કરવા આવે બધાના બારણા બંધ હો, જય સ્વામિનારાયણ. પછી કોઈ પણ આવે ને આમ જો ક્યાંથી આવ્યા, કે અહીંયા હાલો ગેટ આઉટ, નીકળો. ઘણા લોકો માથા મારીને ઘરી જતા ને તો લાકડી લે કોણ? વજીભાઈ. હવે અહીંયા સ્વામિનારાયણના સાધુ સિવાય હવે પેલા લોકોને બિચારાને દુઃખ થાય કે ન થાય, કે અમારા સ્વામિનારાયણ ઘરી ગયા, તમારે તો બારણા બંધ કરાવી નાખ્યા, અમારે સીધા પાણી બધું બંધ કરી દીધું, હોકા પાણી બધું બંધ થઈ ગયું આલું, એટલે બિચારાને દુઃખ તો થાય જ ને, ન થાય?
અરે અરે અરે, આવું થયું બોલો. જે આવે તે ડેલી હાથ દઈને જાય, જે આવે તે ડેલી, કોઈ ઘરવાટ ન દે ને કોઈને. સાચી સમજણ, સાચું જ્ઞાન સંત શું કરાવે? આ કરાવે, હે સાચો વિવેક આપે, હે સાર અસારની ખબર પાડે, એનું નામ તો સંત કહેવાય. લોલમ લોમ કાંઈ વાંધો નહીં ભાઈ, એ ગુરુ ગુરુ કીજીએ ચદર પછેડી દીજીએ, તારું થાવું એ થાય, મારી શિયાળાની ટાઈટ તો જાય. એ ગુરુ કહેવાય? એ તો અસદ ગુરુ કહેવાય. હા, પછી તો હજીબાઈએ જે લીધો ને બરાબર કોઈને ઘરવા જ ન દેવો. સાચું સમજાઈ ગયું ને, હવે ખબર પડી, વિવેક આવી ગયો. પણ એક દિવસ ઘટના એ ઘટી, સ્વામિનારાયણ ભગવાન ઉભા થયા રાત્રે 12 વાગે. એને જવું છે વિસનગર, કારણ કે પેલો સુબો છે ને એના હરિભગતને બહુ હેરાન કરતો હતો, એટલે એને દંડ દેવા. તે રાત્રે ઉભા થયા ને એટલે પછી તરત મૂળજી બ્રહ્મચારી જાગી ગયા કે મહારાજ ઉભા થયા છે. મહારાજની પાછળ પડે, મહારાજ. મહારાજ પાછળ ઓળીને જોયું, એ બ્રહ્મચારી તમે ક્યાં? તો કે તમે ક્યાં? કે તમે હુઈ જાઓ, હું આવું છું. કે ના ના મહારાજ, બાથરૂમ જવું છે, લો ફાનસ લઈ આવું. મહારાજ કે ક્યાંય જવું નથી, હાલો હુઈ જાઉં, હું હુઈ જાઉં છું. હવે અડધો કલાક થયા હતા, ફરી પાછા જાગ્યા, ફરી ઉભા થયા, એકલું જવું હતું. બ્રહ્મચારી પણ પીછો છોડે નહીં હો. પણ મહારાજે ક્યાં જવું તમારે? મહારાજને થયું કે આ નહીં જવા દે હવે મને. ગાઢ નિંદ્રામાં યોગ સમાધિમાં નાખી દીધા. અને મહારાજ ઉભા થયા હો, એ બરાબર રાધાવાડી તરફ માર્ગે ચડ્યા ને ત્યાંની સમાધિ તૂટી ગઈ, પથારી ખાલી જોઈ. કીધું આ મહારાજ ક્યાં ગયા? ને પાછળ દોડ્યા. હા, મહારાજ જ્યારે પણ ભાગે છે ને ત્યાં રાધાવાડી વાળા રસ્તે જાય છે, ઉગામળીને રસ્તે જાય છે. એ રસ્તે મુઠ્ઠીઓ વાળી દોડતા સીમાડે જોઈ ગયા, મહારાજ જ છે. હે મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો. કે મહારાજ ગયા તો આવ્યા પાછા માંડ સમાધિ ને આ પાછા ક્યાં? મારે એકલા જવું છે ને પાહે વાહે. તે મહારાજે પાણા લીધા હો, પાછા વળો ને તે ટકો ફોડ નાખું છું કે પાછા વળો. બ્રહ્મચારી કે ભલે ટકો ફૂટી જાય, ગમે ફૂટી જાય, પણ હું પાછો તો નથી જ વળવાનો. વળી મહારાજ ઉભા રહ્યા, એક ઝાડ નીચે બેઠા. બ્રહ્મચારી આવ્યા, મહારાજ પણ તમારે ક્યાં જવું છે કયો ને? મહારાજ કે અમારે જવું છે વિસનગર. અરે ન્યાનો સુબો ન્યા ન જવાય, એ તમને જેલવા પૂરવા માટે ગોતે છે, પૂરી દેહે. મહારાજ કે તમે અમને શું જાણો છો? મહારાજ કે આ પીપળો છે, હા. પીપળાના પાન? તો કે હલે છે. કોણ હલાવે છે? તો કે પવન. પવનને કોણ પ્રેરે છે? તો કે ભગવાન. અમે કોણ છીએ? તો કે ભગવાન. તમારે આવું છે અરે? તો કે આવું છે. તો હાલો. ટૂંકમાં પતાવી દીધું બધું. અમે ભગવાન છીએ કેમ બીવો છો? હા. અને ત્યાંથી એક બાજુમાં એક કંથારિયા કરીને ગામ હતું, ન્યા ગયા. ન્યા એક પરચો પૂર્યો. એ પછી કથા ક્યારેક પ્રસંગ આવે ત્યારે કહીશ. મહારાજ ત્યાંથી સીધા રસ્તામાં વડનગર પેલા નહીં, વિજાપુર આવ્યા. ત્યાંથી પેલા વિજાપુર, પછી વિસનગર, પછી જાહે હજુ. તો વિજાપુરમાં મહારાજે શું કર્યું કે ભાઈ અહીંયા અમારે નવો નવો તાજો સત્સંગ થયો છે ગામમાં, અમારા સ્વામીએ, રામદાસ સ્વામીએ કરાવ્યો છે. મહારાજ કે કામ અહીં ખેલ ભજવો છે આપણે. હું થાવ ભભૂતિયો બાવો અને તું મારો ચેલો બ્રહ્મચારીને કે. હા, તારે એને બધે વેશ પલટો કરી નાખ્યો ભગવાને. અને બ્રહ્મચારીએ ભભૂતિયા બાવાનો વેશ ધારણ કર્યો અને ગામની ભાગોળે ગયા કે ભાઈ અહીંયા ધર્મશાળા છે, કોઈ રાત રોકાવા એવી, અમે તીર્થવાસી છીએ. કે બધા દાંત કાઢવા માંડ્યા. કા એક હતું એ પૂરું થઈ ગયું. એક ઘર હતું આખા ગામમાં જે બધાને ઉતારો આપતા, એ બંધ થઈ ગયું. કે હે કોનું ઘર? તો કે વજીબાઈનું. તો કે કેમ? તો કે સ્વામિનારાયણની ભગત થઈ ગઈ કે એટલે હવે કોઈને ઘરમાં ઘરવા દેતી. મહારાજ કે પણ ઘર ક્યાં છે? એડ્રેસ તો કયો. એડ્રેસ પૂછ્યું, ત્યાં ગયા મહારાજ શેરીમાં, બારનું ખટખટાયું. ત્યાં તો પરાગજીભાઈ દોડ્યા, બારણું ખોલ્યું, ત્યાં તો ભભૂતિયો બાવો અને એનો ચેલો એક, એ ભભૂતિયો. અરે ક્યાં જવું છે? કે ઘરમાં અંદર. તારે કે અહીં ઘરમાં શું છે? અહીંયા હાલો નીકળો બહાર. વજીભાઈ તો આમ બૂમ પાડ્યો, તરાડ નાખી સિંહણની જેમ. હાઈલા આવે છે એમને મોઢા ધોયા વગર. ભાગો ક્યાંથી? મહારાજ કે અમે ક્યાં જઈએ રાત્રે? અત્યારે કુતરાય અમારી પાસે વાહે થાય છે અહીંયા અમારું એ જોઈને. માટે અમારે તો રાત રોકાવું, સવારે વહેલા નીકળી જઈશું. માટે રાત રોકાવું. એમ કરતા કરતા મારા તો ફળિયામાં વયા ગયા.
અરે બાવા ક્યાં જાશ કે ભાઈ હવે રાત રોકાવ, હવે અહીંથી નીકળાય એમ નથી, કે અમારે કઈ જોતું નથી ખાવા પીવાનું ઓઢવાનું પાથરવાનું, અમે તો રાત રાવસોર કરીને વ્યા જઈશું. હવે તું તો ઉદાર છો, આખા ગામમાં તારું નામ છે, જેને આવે એને બધાને ઉતારા આપે ને અમને હું કામ ના પાડે તું? લ્યો, તારે કઈ આપતી હતી એક દિવસ, હવે નહીં. હું સ્વામિનારાયણની ભગત છું. તો મહારાજ કે સ્વામિનારાયણ તને આવું કઈ શીખવાડતા નથી કે કોઈક અતિથિ આવે એનું અપમાન ન કરાય, ઘરમાં ઉતારો દેવાય, એવું કઈ કહેતા નથી? તમને શીખવાડતા નથી? તમારા સંતો શીખવાડે છે, પણ તમે હાંજ પડે એટલે હમણાં અંધારું થાય એટલે હોકા ચાલુ ચલમો ચાલુ કરશે, મારા ઘરમાં કઈ નહીં હાલે, માગશો કઈ બીજું ત્રીજું તો તમે કઈ મારે કઈ જોશે? હા, કઈ પણ તમને મળશે નહીં. મારે કાંઈ નથી જોતું, રાત રહેવા દે ને એ પડ્યો રહીશ કે. ધીરે ધીરે ફળિયામાંથી ઓસરીમાં આવ્યા, અને ઓસરીમાંથી પાછા ધીરે ધીરે, હા બાપા હા બહુ કરી તમે તો. હવે ખુરશીમાં થોડી વાર બેસી જાઓ, બેસી જાઓ ત્યાં, બેસી જાઓ ત્યાં. પછી તો જે ભાઈ મહારાજ તો ફળિયામાંથી ઓસરીમાં આવ્યા, ત્યાં ભાઈ ઓસરીમાં આડા ડીલ થયા, ને રાતે તો બધાય પરવારી જમીન વાસણ બાસણ માંજીને હુઈ ગયા ઘરમાં બધાય. અને રાત્રે 12 વાગે ભગવાન જાગ્યા, જાગીને કહે બ્રહ્મચારી, કહે બ્રહ્મચારી આ બધું આ ભૂખ્યા ઊંઘ નો આવે કોઈ દી, ખાવા જોઈએ. મહારાજે બૂમ પાડી, હે વજીભાઈ. વજીભાઈ આમ તિરાડમાં જો શું છે પૂજાને બાવા, હવે કઈ નહીં મળે એટલે ખાવાનું જોઈએ થોડું. ખાવાનું બાવાનું કઈ છે નહીં, વાસણ ઉટકાઈ ગયા છે, બધું પાટિયા બાટિયા બધા વીછળીને મૂકી દીધા છે. કે ના ના પેલા પાટિયામાં ખીચડી પડી છે, જાજો. આને થયો બાવાને રહોડામાં ક્યાંથી ખબર? એ ખીચડી ઢાકેલી હતી, કાઢી અને ખીચડી પીધી, મહારાજ જમ્યા. વળી થોડી અડધો કલાક થયો, હે બ્રહ્મચારી, તો કે આમ નીચે આ હું હે ને ડેન્ડલોપના ગાટલામાં હુનારો માણા, અને આ નીચે આ કાકરા તમે જો, આ પેલી ગાય માટીના કાકરા મારા વાહામાં જો, આમ જો લાલ લાલ સાઠા પડી ગયા. આમાં આ બધું વાગે છે મને, કંઈક એકાદું ગોદડું બોદડું જોઈએ પાથરવા, ઓઢવાનો દેત કઈ નહીં, પાથરવા જ જોઈએ ને. મહારાજે બૂમ પડ્યા, વજીભાઈ એક ગોદડું, અરે ગોદડા બધા પથરાઈ ગયા છે, બધું વપરાઈ ગયા છે, એક ગોદડું છે નહીં. અરે મહારાજ કે પેલા પટારામાં નવા રાખ્યા છે, કાઢ કે. મહેમાન આવે ત્યારે નો કાઢે, ક્યારે કાઢવાના હોય કે? લે દાદાગીરીથી માગે આવડે બાવો. પેલી બાઈને થયું ખારો આ બાવો કઈ નહીં, રહોડા ઘરમાં આવ્યો નથી, પટારામાં જોયું નથી, તો એને કેમ ખબર અહીં ગોદડા પડ્યા છે? વળી એક ગોદડું કરીને ઘા કરીને દીધું, લે પડ્યો રે. અને રાત્રે ભગવાનને શું લીલા કરવી છે, મહારાજને કઈ હોવું નહોતું, પણ એ બાઈની કસોટી જ કરવી હતી, સમજ્યા? તે બાઈને પછી જામો ઊંઘી એને નો આવે, બાવો કામણીઓ ટુમણીઓ છે, મંત્ર જંતર વાળો છે, નહીતર એને ખીચડીની ના ગાડલાની ગોદડાની ખબર કેમ હોય? નક્કી છે આમાં કઈક. તે એક દી રાત્રે છે બરાબર એ ઉઠી અને આમ કમાડની પેલી તિરાડમાંથી જોયું, ત્યાં તો બાવાએ લાંબા પગ કર્યા અને લાંબા પગ સીધા ફળિયામાં જવા દીધા, અને ફળિયામાં એક કૂવો, કૂવાની બરાબર બાજુમાં પીપળો, અને પીપળો બરાબર અડી નતો, એટલે એ પીપળાને છે ને પ્રદક્ષિણા કરવી તો આખા કૂવાની કરવી પડતી હતી. એટલે ઈ પીપળો એને છૂટો કર્યો ભગવાને, જે પગ પીપળે ચડાવ્યા અને પીપળાને ધક્કો માર્યો, તે કૂવાથી પીપળાને જુદો કરી દીધો, છેટો કરી દીધો. પાયડો નહીં હો, એમ નામ લીલે લીલો, આખી જમીન હોતો ખેડ દીધો, એટલા પગ લાંબા કર્યા ને ધક્કો માર્યો. અને ઈ આ હગી આંખે પેલી વજીબાએ જોયું, આમ આંખ મીચી ગઈ હો, ગોદડામાં મોઢું નાખીને વિચારો માંડી, ખારો બાવો કામણીઓ ટુમણીઓ તો છે જ કે. આ પીપળાને ધક્કો માર્યો, કૂવાથી છેટો કર્યો, પણ તોય બાઈને સત્સંગ કેવો, સંતોનો સંગ કેવો, અને નિષ્ઠા કેવી કે તું આકાશમાં તારા ખેરી દે ને, આખા બ્રહ્માંડને હથેળીમાં બતાવે ને, પાણી ઉપર હાઈલો જાને, અગ્નિમાં પ્રવેશ કરે ને, તોય સ્વામિનારાયણ સિવાય બીજાની પ્રતીતિ મને નહીં આવે, નહીં આવે, નહીં આવે. મહારાજાને કીધું તું હો હાંજે કે સ્વામિનારાયણની ભગત છો? તો કે હા. સ્વામિનારાયણની ભગત, તને ખબર સ્વામિનારાયણ શું કરે છે? મંતર જંતર કરે છે, સ્વામિનારાયણ કામણ ટુમણ કરે છે, બેટલા એને પેલો ભૂત વળગે એમ વળગે છે. હું તો એની ભગત થઈ. આમ કરીને સ્વામિનારાયણની નિંદા ટીકા મહારાજ કરવા માંડ્યા ને, તે દી પેલી બાઈએ લાકડી કાઢી, હો હવે સ્વામિનારાયણનો એક શબ્દ બોલ્યો છો ને બાવા, આ ટકો ફોડી નાખીશ, મારા ઈષ્ટદેવ છે, હું સહન નહીં કરું, કાઢી મૂકીશ. રાત્રે હોય તો રે, પણ મૂંગો ને મૂંગો રે. એક વાકો શબ્દ મહારાજનો
આ સંતોનો બોલીશ નહીં, સત્સંગનો બોલીશ નહીં, આવો પક્ષ રાખ્યો. બોલો બાઈએ કેવી નિષ્ઠા. આપણે હોય તો કાન માંડી એમ લ્યો. આને નિષ્ઠા, આ સાધુ સમાગમનું ફળ લ્યો. નહીતર હજી જો એને સંતનો મેળાવો તો હજી એમનેમ જ હોત, ઇતિહાસ એનો લખાણો હોત. તે દિવસે બાઈએ વિચાર કર્યો, ભલે તું પીપળે અડાડે પગ કે આસમાને અડાડે પગ, પણ મારા સ્વામિનારાયણ સિવાય પ્રતીતિ નો આવે, નો આવે, નો આવે. હું આવવાની નથી બહાર તને પગે લાગવા. તો ગમે એટલા પરચા પૂરે ને તોય પણ ભગવાન સ્વામિનારાયણ સિવાય મારા હૃદયમાં કોઈનું સ્થાન નહીં. બાવો તો આટલું કરીને વયો ગયો સવારે. પછી વર્ષો પછી જ્યારે રજીબાઈ સંઘ લઈને ગરડે આવ્યા અને મહારાજના પગે લાગીને દર્શન કર્યા અને ચરણને સ્પર્શ કર્યો ને ત્યારે મહારાજે પૂછ્યું કે ભજીભાઈ, તો કે હા મહારાજ, આ ચરણને ઓળખો છો? મહારાજ તમારા તો પહેલી વાર દર્શન કર્યા. હું ઓળખું મહારાજ, તમારા ચરણ તો કલ્યાણકારી, બીજું હું ઓળખું. મહારાજ કે નહીં, આ ચરણને ક્યારે જોયા છે? ના મહારાજ, આ પહેલી વાર જોયા. મહારાજ કે ના ના, યાદ કરો, જોયા છે એક વાર. મહારાજ ક્યાં જોયા છે? તો કે પેલા પીપળે ચડ્યા હતા ને પગ, રાત્રે પેલો ભભૂતિયો બાવો આવ્યો તો, પછી પીપળાને ધક્કો માર્યો તો, પીપળે ચડાવ્યા હતા પગ. હા, તો કે ઈ પગ છે, આ ઈ છે. તેથી વજીબાએ પોક મૂકીને રેડ્યા. થોડો પાયથરો હાથ જોડ્યા. મેં અભાગણીએ તમને ગાળો દીધી, તમને માર મારવા માટે લાકડી લીધી, ન કહેવાના વેણ કીધા, મહારાજ તમારું અપમાન કર્યું, મેં મારે ઘેરે આવ્યા તોય તમને ઓળખી ન હોય કે મહારાજ આ અભાગણીએ બહુ પાપ કર્યું, મહારાજ બહુ ગાળો દીધી.